હેલો, કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 26/7/2024 અને શુક્રવારનો દિવસ. આજે વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ. ગઈકાલે મંથલી એફએન્ડો એક્સપાયરી ગુરુવારે જોવા મળી. રોલ ઓવર નિફ્ટીની અંદર બહુ મોટા પ્રમાણમાં જોવા મળી. એટલે એવું લાગી રહ્યું છે કે કદાચ નેક્સ્ટ મંથ એટલે કે ઓગસ્ટ સિરીઝ બજાર માટે સુપર ડુપર રહે તો નવાઈ ન પામતા, કારણ કે રોલ ઓવર બહુ વધારે છે અને બેંક નિફ્ટીમાં રોલ ઓવર થોડું પ્રમાણમાં ઓછું છે મિત્રો. એટલે તમને ના ખબર હોય તો કહી દઉં કે દર મહિનાનો છેલ્લો ગુરુવાર આવે એટલે એફએન્ડોનો મંથનો જે એક્સપાયરીનો દિવસ, તમારી જે પણ પોઝિશન હોય એ દિવસે તમારે કાં તો પૂર્ણ કરી દેવી પડે અથવા તો એને કેરી ફોરવર્ડ કરવી પડે. આ બે વસ્તુ તમારે કરવી પડે. તમે માન લો કે એનટીપીસીનો લોટ તમે લઈને ઊભા હોય એફએન્ડોમાં, તો મહિનાનો એન્ડનો છેલ્લો ગુરુવાર આવે એટલે કાં તો તમારે એને છૂટાવી દેવો પડે, કાં તો તમારે એને કેરી ફોરવર્ડ કરવો પડે નેક્સ્ટ મંથ માટે. વેચી અને લઈ લેવાનો નવા સિરીઝમાં. આવી વસ્તુ બનતી હોય છે. આપણે તો જો કે એફએન્ડોમાં આપણી ચેનલને કોઈ લેવા દેવા જ નથી, એટલે આપણે એફએન્ડો વિશે આપણે કંઈ કહેતા નથી. ખાલી તમારા નોલેજ માટે આ આપણે જાણ કર્યું કે આ કઈ રીતનું આમાં ચાલતું હોય છે. મિત્રો, હવે આપણે મુદ્દાની વાત ઉપર આવી જઈએ કે આજે કેવું શેર બજાર આપણું કેવું રહેશે. શેર માર્કેટ મિત્રો કન્સોલિડેશન મોડમાં કામકાજ કરી રહ્યું છે. કાલે જબરદસ્ત નિફ્ટીમાં ગેપ ડાઉન ખુલ્યા પછી ધીમે 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 ખરીદારી સ્ટાર્ટ થઈ ગઈ અને છેક નીચેથી તળિયેથી પાછી આપણી નિફ્ટી પોઝિટિવ થઈ ગઈ. આ કોના કારણે થાય છે? તો આપણા રિટેલ ઇન્વેસ્ટરના બદોલત આ બધું થઈ રહ્યું છે. જે રિટેલ ઇન્વેસ્ટર એટલા બધા સક્રિય છે કે બજારને પડવા જ નથી દેતા. પડતા ને પડતા બજારને ખરીદારી લાવી અને પાછું ઊંચું કરી લે છે. આ તમારા મારા જેવા નાના રિટેલ ઇન્વેસ્ટર નથી. આ પણ રિટેલ ઇન્વેસ્ટરો બી હેવી હોય, કરોડ 2 કરોડ 5 કરોડ વાળા, જેના પોર્ટફોલિયો 5-5 કરોડ 50-50 કરોડ 100-100 કરોડ ના હોય, એવા રિટેલ ઇન્વેસ્ટરો. એ લોકો પણ શું કરતા હોય કે જ્યારે ઉપરનું બજાર ઉપર જતું હોય ને ત્યારે એ લોકો પ્રોફિટ બુક કરતા હોય અને એ પણ જે પ્રોફિટ બુક કરી અને એ કેશ એમના હાથ ઉપર લઈને રાખતા હોય છે. આ સાચી સમજણ છે કે એ લોકો જે હેવી રિટેલ ઇન્વેસ્ટર છે એ લોકો શું કરે કે ઉપરના બજાર જ્યારે ઉપર જાય, એમના શેર્સ ઉપર જાય ત્યારે એ લોકો એમાં ધીમે ધીમે માલ ખંચેરે અને એ પછી માલના જે પૈસા છે એકાઉન્ટની અંદર રાખી મૂકે. અને આવું જ્યારે બજારમાં કડાકો આવે અને જ્યારે શેર્સ એમને નીચા ભાવે મળે ત્યારે પાછા એ કૂદી પડે લેવા માટે. એટલે પાછું બજારને સપોર્ટ પણ મળ્યો અને એમને પ્રોફિટ પણ થયો. એટલે માટે જ હું તમને કહું છું કે એ રિટેલ ઇન્વેસ્ટરો જે આપણા બજારને આખું એક્ટિવેટ કરે છે, એવા રિટેલ ઇન્વેસ્ટરોને આપણે અને મ્યુચ્યુઅલ ફંડોને આપણે અનુસરવાના. મ્યુચ્યુઅલ ફંડો પણ આ જ વસ્તુ કરે છે કે નીચા ભાવે લે, ઉપરનો ભાવ આવે એટલે ખંચેરી દે. અને પ્રેમ નહીં કરવાનો, કોઈ પણ શેરને પ્રેમ નહીં કરવાનો કે સારું આ તો હને વેચાય મારાથી. એટલે ભાઈ એવું પ્રેમ બેમ નહીં કરવાના. લગભગ 8-9 હજાર સ્ક્રિપ્ટો છે જે એક્ટિવ છે. આમાંથી તમારે કેટલી બધી કંપનીઓમાંથી તમારે કામકાજ કરાવી શકાય. એટલે કોઈ પણ શેરને પ્રેમ નહીં કરવાનો, એમાં નફો થાય એ જ આપણું મહત્વ અને એ જ આપણી મહત્વાકાંક્ષા. બીજું કોઈ જાતની એમાં કંઈ વિચારવાનું નહીં. હા, આજે બેન્કોમાં આરબીઆઈએ નિયમો સખ્ત બનાવ્યા છે એટલે એના ક્રેડિટ ડિપોઝિટ રેશિયો ઉપર થોડી અસર થશે એવું લાગી રહ્યું છે. એટલે કદાચ આજે બેન્કિંગ શેરો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં થોડા ખુલે તો એમાં નવાઈ ન પામતા. બીજું મિત્રો કે બેન્કિંગ અત્યારે હાલ પ્રાઇવેટ બેન્કો તો બિલકુલ વર્ક નથી કરી રહી. ગઈકાલે એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેન્કે બજારને ગબડાવ્યું, પરંતુ સામે આઈટી અને એફએમસીજી અને ફાર્મા આ ત્રણેય ડિફેન્સિવ ઉપરની સાઈડે ખેંચીને લઈ જાય છે.
મિત્રો. એટલે સામે ખેંચમતાણી ચાલી રહી છે અત્યારે બજારમાં. 2 સેક્ટર નીચે ખેંચે છે તો 2-3 સેક્ટર ઉપરની સાઈડે બજારને ખેંચે છે. ગઈકાલે તમે જુઓ આઈટીસી 500 ઉપર જઈ આવ્યો. હું તમને ક્યારનો કહું છું કે આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલિવર નેક્સ્ટ બોમ્બ બનવાના છે. કહ્યું છે કે નહીં તમને? ધીમે ધીમે આવા શેરોમાં રોકાણ કરો અને પ્રોફિટની મજા લો મિત્રો. તમે પ્રોફિટ કરશો તો અમને આનંદ થશે અને તમે કંઈક કમાશો તો અમને કંઈક આપશો. કયા બેઝ ઉપર આપશો? તો તમે અમારા મેમ્બર બનશો. કઈ રીતે મેમ્બર બનશો? તો આપણું જે યુટ્યુબનું જો પેજ છે એ તમારે ઓપન કરવાનું. યુટ્યુબનું પેજ માય પ્રોફિટ પોઈન્ટનું ચેનલનું જે ઓપન કરી અને એમાં 2 બટન દેખાશે તમને. એક સબસ્ક્રાઇબનું બટન હોય અને એક જોઈનનું બટન હોય. તો એ જોઈનના બટન ઉપર તમારે ક્લિક કરી અને એમાં સિલ્વર અને ગોલ્ડન એમ 2 પ્લાન આપણે રાખેલા છે. જે પણ મેમ્બરે એમાં જોઈન થવું હોય તો આપણે એમને પ્રીમિયમ સર્વિસીસ આપીશું, સ્પેશિયલ સર્વિસીસ આપીશું. જે તે શેરમાં જે તે સમયે જે તે મુમેન્ટમાં એને કોઈ ક્વેશ્ચન હોય એ વસ્તુ વિશે આપણે એમને માહિતગાર કરીશું, એમનો તરત આન્સર આપીશું. પ્રોપરલી એમના ઉપર જ આપણું ફોકસ થશે ચાલુ બજારમાં. તો એના માટે તમારે શું કરવું પડશે? મેમ્બરશિપ લેવી પડશે. અને મેમ્બરશિપ આપણે બહુ નહીવત ભાવે રાખેલી છે. 119 રૂપિયા સિલ્વરનું રાખેલું છે અને 299 રૂપિયા મંથલી આપણે ગોલ્ડનનું રાખેલું છે. આ તો કોઈ મિત્ર નહીં, ઘણા મિત્રો આમાં જોઈન થવા માંડ્યા છે. તમારે પણ જોઈન થવું હોય તો જોઈનનું બટન દબાવી અને જોઈન થઈ શકો છો. બીજું મિત્રો કે આ તમને મારો સપોર્ટ, અમે બધા તમને તમારા શેર્સ વિશે કંઈક ડાયરેક્ટલી અમે તમને સમજણ આપીએ એના માટેની આ બધી વસ્તુઓ અમે મેમ્બરશિપ રાખેલી છે. તો એ મંથલી તમારે મેમ્બરશિપ લઈ અને તમારે એનો યુઝ કરવો જોઈએ. તમે કમાઓ એ જ આપણી આ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલની એક મુહિમ છે. તમારો પોર્ટફોલિયો ધીમે ધીમે ગ્રો થાય અને ઉપરની સાઈડે ફ્લક કરે એવી આપણી મુહિમ છે. તો મિત્રો આજે ટેક મહિન્દ્રાના રિઝલ્ટ ગઈકાલે આવ્યા, ખૂબ જ સારા રિઝલ્ટ છે. કદાચ પોઝિટિવલી ડાયરેક્શનમાં કામકાજ કરે તો નવાઈ ન પામતા. આઈટી શેરોને ઉપર ખેંચીને લઈ જાય તો પણ નવાઈ ન પામતા. અને આઈટી શેરો ઉપર ધ્યાન રાખજો. મેં તમને કહેલા છે 2 કે 3 શેર્સ. એક તો એમ્ફાસિસમાં થોડું રિઝલ્ટમાં પેલું છે પણ ચિંતા નહીં કરતા, લોંગ ટાઈમ માટે કંપની ખૂબ સુંદર છે. FSL ફર્સ્ટ સોર્સ લિમિટેડ, પછી બિરલા સોફ્ટ, આ બધી કંપનીઓ ઉપર ધ્યાન રાખવાનું. જે મિડ સાઇઝ કંપનીઓ છે, સ્મોલ સાઇઝ કંપનીઓ છે, પણ એ ભવિષ્યમાં મોટી કંપનીઓ બની જાય. મેં આજથી લગભગ જ્યારે આપણી ચેનલ પણ નથી ચાલતી ત્યારે મેં એક મારા મિત્રને કહેલું કે OFSS 2600 રૂપિયા ચાલતો હતો. ત્યારે મેં એમને કહેલું કે આ OFSS સાલો મોટો થાય એવું લાગી રહ્યું છે અને એ 11,000 થઈ ગયો અત્યારે. બોલો સાલું શું કહેવાય આ બધું? એટલે મિત્રો આપણે કોઈ કંપનીના શેર્સ વિશે ઇન્ફ્લુઅન્સ નથી કરતા, પણ આપણે કોઈ કંપનીના શેર્સ વિશે ખાલી માહિતગાર કરીએ છીએ કે કોઈ પણ કંપનીના શેર્સ તમને ભવિષ્યમાં કેવા રિટર્નો આપે છે. તો મિત્રો ધીમે સારા શેર્સમાં ઇન્વેસ્ટેડ રહેવાનું. ધીમે પ્રોફિટ થતો હોય તો કોઈને પૂછ્યા વગર આપણે 10% કરીને પ્રોફિટ બુક કરવાનો અને એ બુક કરેલો પ્રોફિટ નીચા ભાવે કોઈ શેર્સ મળતા હોય તો એમાં આપણે ઇન્વેસ્ટ કરી અને પાછો ઉપર આવે ત્યારે વેચાણ કરવાનું, લેવાનું. આ જ પદ્ધતિ વાપરી અને તમારા પોર્ટફોલિયોને અને તમારી બેન્કિંગમાં તમારા જે એકાઉન્ટમાં પૈસાનો ગ્રોથ વધતો રહેશે. બસ આ જ મુહિમ આપણા ચેનલની છે મિત્રો. બીજું કે 3 સેક્ટરોમાં અત્યારે એક તો સન ફાર્માને US FDA તરફથી એપ્રુવલ મળેલું છે, એટલે કદાચ સન ફાર્મા આજે પોઝિટિવલી ડાયરેક્શનમાં કામકાજ કરે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે સારા જેમ કે અત્યારે હાલ આજે સિપ્લાનું પણ રિઝલ્ટ છે, પાવર ગ્રીડનું રિઝલ્ટ છે. આપણા 4 મહારથીઓ તો ખૂબ જ ધ્યાન રાખવાના. ONGC, પાવર ગ્રીડ, NTPC અને કોલ ઇન્ડિયા. આ 4 મહારથીઓ તમારે ધીમે ઘટાડો આવે,
પ્રોફિટ થતો હોય તો આ 4 મહારથીઓમાં ધીમે ધીમે નાખતા રહેવાનું. આ જ મારા બેટા ડિવિડન્ડે આપે છે ફૂલ, અને આ ધીમે 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 પેલી કાચબાની ગતિએ, સસલાની ગતિએ નથી જતા, કાચબાની ગતિએ ધીમે ધીમે ચાલી રહ્યા છે, અને ચાલીને તમને સારું જ આપશે, કંઈક સારું જ કરશે. એટલે મિત્રો, તમે કમાઓ એ જ આપણી મુહિમ છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. નવી સિરીઝમાં આજનો દિવસ તમારો ખૂબ ખૂબ સારો રહે, પ્રોફિટેબલ રહે, એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ.